મતદારોનો મિજાજ જાણવા હાલ હું આવી પહોંચી છું મુંબઈ દક્ષિણ લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં। આ એક એવી કોન્સ્ટિટ્યુએન્સી છે જે મુંબઈની સૌથી હાઈ પ્રોફાઇલ કોન્સ્ટિટ્યુએન્સી, ખૂબ જ સેન્સિટિવ કોન્સ્ટિટ્યુએન્સીમાં જેનો સમાવેશ થાય છે। ખાસ કરીને આ વિસ્તારમાં 6 વિધાનસભાની સીટો આવેલ છે। મુંબઈ દક્ષિણની સીટ પર આ વખત કાંટાની ટક્કર થવાની છે કોંગ્રેસના મિલિંદ દેવડા અને શિવસેનાના અરવિંદ સાવંતની વચ્ચે। ઝવેરી બજારની આ દાગીના બજાર એશિયાની સૌથી જૂનામાં જૂની બજાર છે, જ્યાં દરરોજ કરોડોના ઘરેણાની લેવેચ થાય છે। ખાસ કરીને અહીંના જે વેપારીઓ છે તે શું વિચારી રહ્યા છે, જીએસટી ડિમોનિટાઇઝેશન જેવા ઇસ્યુઝ જે થયા છે ત્યારબાદ શું વિચારી રહ્યા છે। ઘણી વખત અહીં પાસ્ટમાં બોમ્બલાસ્ટ પણ થઈ ચૂક્યા છે। અહીંના રસ્તાઓ ખૂબ વધારે કન્જેસ્ટેડ છે, સિક્યોરિટી અહીંની કેવી છે, ઘણી વખત અહીં કેટલી એવી જૂની ઇમારતો છે જેમાં આગ લાગી છે। ઘણા એવા મુદ્દાઓ છે જેને લઈને આપણે અહીંના વેપારીઓનો મિજાજ જાણીશું, અહીંના મતદારોનો મિજાજ જાણીશું। આખરે શું વિચારી રહ્યા છે, કેવી સરકાર ઈચ્છી રહ્યા છે, કેવા સાંસદ ઈચ્છી રહ્યા છે આ વખત તેઓ। આવો જઈને વાત કરીએ અહીંના વેપારીઓ સાથે। કેવો છે દાગીના બજારના મતદારોનો મિજાજ? મારી સાથે હાજર છે કેટલા અહીંના વેપારીઓ, આવો જાણીએ શું કહી રહ્યા છે તેઓ। કુમારભાઈ, સૌપ્રથમ આપ જણાવો, માહોલ જે અત્યારે ચૂંટણીનો પૂરો સર્જાઈ ગયો છે, મહાસંગ્રામની સ્થિતિ સર્જાઈ ગઈ છે। સાઉથ મુંબઈની જે આ લોકસભા કોન્સ્ટિટ્યુએન્સી છે સૌથી હાઈ પ્રોફાઇલ છે, 200 વર્ષથી પણ વધુ જૂની છે, એશિયાની સૌથી જૂની આ દાગીના બજાર છે। કઈ રીતના એક્સપેક્ટેશન્સ છે આ વખત તમને ચૂંટણીથી? આ ચૂંટણીમાં અહીંયા બે મોટા મોટા ઉમેદવારો છે, એટલે કોંગ્રેસ પાર્ટીથી મિલિંદ દેવરાજી છે અને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની કોએલેશનના અરવિંદ સાવંત છે, જે એક્સ એમપી છે। પણ હવે સવાલ એ છે કે આ જો હમણાં જો કે લાસ્ટ ટાઈમ તો મોદીની લહેરથી આપણે બધા લોકો જે જીતતા હતા બધા એકવાર એમાં વહી ગયા હતા અને જીતીને આવ્યા ગયા, પણ હવે એ આપણે જોવાનું છે કે જે આવી ગયેલા જીતીને એમને શું કામ કર્યું છે એ મહત્ત્વનું છે। એટલે એવી રીતે અહીંયાના મતદારો છે જે ભણેલા ગણેલા છે, સ્પેશિયલી તમે જે એરિયામાં ઊભા છો, આજે મોટો એશિયાનો સૌથી જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે, મોટામાં મોટો માર્કેટ છે અને અહીંયા આ નાના એરિયામાં ઓછામાં ઓછું મારા ખ્યાલથી 25 થી 30 લાખનું પોપ્યુલેશન છે અને આખી કોન્સ્ટિટ્યુએન્સી જોશું તો આપણે કરોડની ઉપર જશે। જે સાઉથ મુંબઈની કોન્સ્ટિટ્યુએન્સીમાં વાલકેશ્વર, કોલાબા ને બધું એરિયા આવે છે, તો આ બધું જોતાં ડેફિનેટલી બે ટોપના માણસો ફાઇટ થશે અને એમાં લોકો કોને ચૂંટાઈ આવે છે એ જોવાનું રહેશે। પણ ડેફિનેટલી જ્યાં સુધી અરવિંદ સાવંતનું આપણે વાત કરીએ તો આજે કંઈક આટલું બધું આફ્ટર એમપી થયા પછી અમે કંઈ એમને આટલા એરિયામાં કંઈક જોયા નથી। અશ્વિનભાઈ, આપ માનો છો કે માત્ર ફોટા જ દેખાય છે, કામ નથી દેખાણા છેલ્લા 5 વર્ષમાં અરવિંદ સાવંતના? પણ આપણે લોકસભાના વોટિંગ કોને કરીએ? પક્ષને જોઈને કરવાનું, વ્યક્તિ જોઈને નહીં। આ કે નગરસેવકને નથી કે વ્યક્તિને આપણે જોવાનું હોય। લોકસભા એટલે એવી સંસ્થા કે જેને મજબૂત સરકાર આપવાની ક્ષમતા હોય, જેનામાં તાકાત છે અને કઈ પાર્ટી સાથે જોડાયેલો છે। આપણે પહેલાં બી જોયું, આપણે પહેલાં એના સંત અરવિંદ સાવંતની જે વાત થઈ રહી છે, તમે જે કહેતો એના હું ચોખ્ખો ખિલાફ કરું છું કે એ અત્યારે ભારતીય જનતા પાર્ટી જોડાયેલો છે, ભારતીય જનતા પાર્ટી અને મોદી સાથે જોડાયેલો। આજે જો અરવિંદ સાવંતને આપણે વોટ આપશું ને તો મોદીને વોટ જશે અને દેશને મોદીની જરૂર છે। મોદીની લહેર ઓછી થઈ ગઈ છે, ઓછી નહીં ખતમ થઈ ગઈ છે। ખતમ પણ નહીં, મોદી એક ચીટરમાં ચાલી ગયો છે, જૂઠો બોલવાલો માણસ પ્રૂફ થઈ ગયો છે। 2014ના ઇલેક્શન પહેલાં જો એમની પ્રોમિસીસને તમે છાટ જોઈ લો તો મને લાગતું નથી કે એક પણ પ્રોમિસ એમાં એને રાખી છે। એક આદમીની ઈચ્છા, એક માણસની ઈચ્છા, એક માણસનું ભરમ, જેને બિઝનેસ ક્યારે કર્યું નથી, એમના ખાબમાં આવી ગયા, ટીવી પર આવી ગયા અને બોલી નાખ્યા અને થઈ ગયા। દેટ વોઝ અ કોસ્ટ ઓફ ડિમોનિટાઇઝેશન, મોનિટરી પૈસામાં લોકો કેટલા મરી ગયા એમાં, લોસ ઓફ લાઈફ, ફોરગેટ ધેટ, લોસ ઓફ ટેક્સેશન, બિઝનેસ ફ્લોપ થઈ ગયા, સ્મોલ ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિકલી બંધ થઈ ગઈ, અમારા જેવા જ્વેલર લોકોની દુકાનો બંધ કરવાની પાલી આવી ગઈ। દેટ ઇઝ ધ કોસ્ટ। એટલે ટેક્સ કેટલો ઓછો થયો? ખેર, સત્તાનું જે ગણિત છે તે ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને આ વખત અહીંના લોકો કોને ચૂંટાઈને લાવે છે તે પણ જોવું રહ્યું, કારણ કે અહીં આ વખત સાઉથ મુંબઈની જે કોન્સ્ટિટ્યુએન્સી છે અહીં કાંટેની ટક્કર છે કોંગ્રેસ અને શિવસેના એટલે કે મિલિંદ દેવડા અને અરવિંદ સાવંતના વચ્ચે। અનિલભાઈ, આપ માનો છો કે અહીંના જે વેપારીઓના લોકલ જે ઇશ્યુઝ છે તે એડ્રેસ નથી થયા છેલ્લા 5 વર્ષોમાં, કે આપને લાગે છે કે ઘણા કામો થયા છે?
વર્ષો સુધી આ લોકલ ઇશ્યુઝ એડ્રેસ નથી થયા છે. ભલે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ત્યારે બી નથી થયા, હમણાં શિવસેનાના MP ચૂંટાઈને આવ્યા છે ત્યારે બી નથી થયા. અહીંયા બહુ બધી તકલીફો છે, ગાડીઓની, ટ્રાફિકની, હોકર્સની સમસ્યાઓ છે. 3 વાર અહીંયા બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. સિક્યુરિટીની બહુ બધી મોટી તકલીફ છે. અહીંયા અમારી જાન અમે રોજ જોખમમાં લઈને અહીંયા આવીએ છીએ અને ઘરે જઈએ ત્યારે રાહત થાય છે કે ભાઈ હા ઘરે પહોંચી ગયા. બટ ઇશ્યુઝ ધીસ ઇઝ ધ ઓનલી એરિયા સૌથી વધારે ટેક્સ ભરાય છે ઇન્ડિયામાં. બટ અહીંયા કોઈ ધ્યાન દેવાવાળું નથી. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ મોટી સુધારની જરૂર છે. આપને શું લાગે છે કે દર વખત નવી પાર્ટી આવે છે, નવી સરકાર બને છે કે સેમ સાંસદ ચૂંટાઈને આવે છે, પણ જનતાની જે માગણી હોય છે, જનતા જે એક્સપેક્ટેશનથી વોટ કરે છે, પોતાના સાંસદને ચૂંટાઈને લાવે છે, એ સાંસદ જનતાના હિત માટે કે જનતાની સેવા કરે છે? હું અરવિંદ સાવંતની વાત નથી કરતો, શિવસેના બીજેપીની વાત કરું છું. ત્યાં આપણા મેં જોયા છે સુરક્ષાની દ્રષ્ટિથી પહેલાં બલમ બ્લાસ્ટ બહુ હતા, હવે एकदम ઓછા થઈ ગયા, मतलब नीरम बराबर થઈ. आज दागना बाजार के अंदर इतनी सुरक्षा बढ़ी है, हम दागने के अंदर से बाहर व्यक्ति आता है ना तो आराम से वो चैन लेके जाएगा, कोई चैन खींचेगा नहीं, पकड़ेगा नहीं. सुरक्षा इतनी ज़बरदस्त हो गई शिवसेना बीजेपी गवर्नमेंट में. आप क्या मानते हैं? देखिए, ये जो मुंबा देवी और जो साउथ बॉम्बे है, ये देश की एक मानी हुई कॉन्स्टिट्यूंसी है, पूरा देश का हार्ट है और पूरे देश की नज़रें इस कॉन्स्टिट्यूंसी पे रहती है. जहाँ पे मुरली देवड़ा जी से लेके मिलिंद जी से लेके या बाकी दूसरे से लेके हमारे मंत्रालय से लेके पूरा देश की एक आर्थिक राजधानी जो मुंबई गिनी जाती है, उस आर्थिक राजधानी का सेंटर ये साउथ बॉम्बे है. अब साउथ बॉम्बे के अंदर हमारे ये जो क्षेत्र में जिधर हम खड़े हैं मुंबा देवी की छत्र छाया में, यहाँ लगभग हर तरह का व्यवसाय, जिसमें दागिना लीजिए, कपड़ा लीजिए, दवा बाज़ार लीजिए, पूरा दवा बाज़ार बोलेंगे तो इंडिया की पूरी इंडस्ट्रीज इस दवा बाज़ार के ऊपर डिपेंड करती है. रही बात अभी मोदी जी वर्सेस अदर पार्टीज़, अब मोदी जी वर्सेस अदर पार्टीज़ आप देखिए, जब एक इंसान कुछ कर रहा है तो उसके पीछे कितने लोग पड़े हुए हैं. उसका कारण क्या है? उसका कारण है कि वो आदमी जो कर रहा है वो अपने लिए नहीं कर रहा है, एक देश के लिए कर रहा है, देश प्रेम की राजनीति कर रहा है. રમણભાઈ, આપ શું માનો છો? પાર્ટી મહત્વની છે કે જે અહીંના તમારા પ્રતિનિધિ કરે છે સાંસદ, એ મહત્વના છે? હું અત્યારે જ્યાં સુધી વિચારું છું કે આ જે લોકસભા ઇલેક્શન છે, પાર્ટી ઇઝ અ મસ્ટ, પાર્ટીને તો આપણે જોવી જ પડે છે. એના પછી કેન્ડિડેટ આવે છે, એટલે જ્યાં કેન્ડિડેટમાં જ્યાં આપણે વિચારીએ છીએ તો કેન્ડિડેટમાં આ અરવિંદ સાવંતજી જે 5 વર્ષથી કામ કરી રહ્યા છે, હું આ ઇલાકામાં લગભગ લાસ્ટ 35 વર્ષથી બિઝનેસ કરી રહ્યો છું. એ પહેલાં 3 વાર બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. રોડની કન્ડિશન બહુ પથેટિક હતી, બહુ જગ્યાએમાં કચરો અને ગંદકી એટલી બધી હતી. આ 5 વર્ષમાં હું વિચારું છું કે ઘણું ખરું આ બાબતમાં એમને કામ કર્યું છે. પણ મારી એક ફરિયાદ એ પણ છે કે અરવિંદ સાવંતજી આ 5 વર્ષમાં ભલે કામ થયું છે, પણ પોતાનું જે પ્રેઝન્સ હોવું જોઈએ, જેટલું બધું અહીંયા પ્રેઝન્સ હોવું જોઈએ કે આ લોકોને આવીને મળવું જોઈએ, લોકોની સાથે થોડુંક રહેવું જોઈએ, તો એમાં એ જરા પાછળ રહી ગયા છે. તો અમારી ઈચ્છા એ જ છે કે આ વર્ષે પણ એ આવે, પણ એમાં કંઈક પોતે લાસ્ટ 5 વર્ષનું કંઈક શીખીને લે અને અમારા માટે હજુ કંઈક સારું કામ કરે. જ્યાં સુધી મારું પ્રોડિક્શન છે 300+ ખુદ ભારતીય જનતા પાર્ટી લાવશે, પ્લસ જે 30-40 સીટો કોએલિશનની છે એ આવશે, અને મારી એમની સાથે પૂરી શુભકામનાએ. તો અહીં જે છે લોકોના વિચાર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, હજી ઘણા લોકો છે જેમના સાથે વાત કરીશું. આપ શું માનો છો? પાર્ટીને માનો છો કે તમારા સાંસદને માનો છો? હું તો માણસને મહત્વ માનું છું. એક તો આ સૌથી નાનામાં નાની કોન્સ્ટિટ્યુન્સી છે મુંબઈની, એમાં 50%થી 55%થી ઉપર વોટિંગ થતું નથી, અને સોમવાર રાખ્યો છે, એટલે આપણા ગુજરાતી ભાઈનો પિકનિકનું મળી ગયું 3 દિવસ, એટલે જતા રહેશે. મોદી દેશ પ્રેમ માટે એના આગળ કોઈ નહીં પહોંચે, એના જે દેશ પ્રેમ છે કોઈ નેતામાં આપણે જોયો નથી. તો જે રીતે અહીંના લોકોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે, મિક્સ્ડ રિએક્શન મળી રહ્યા છે. હવે જોઈ રહ્યું કે અહીં કાંટેની જે ટક્કર છે કોંગ્રેસ અને શિવસેના, મિલિંદ દેવડા અને અરવિંદ સાવંતના વચ્ચે, તેમાં જીત કોની થાય છે? અને સૌથી મહત્વપૂર્ણ અહીં પ્રશ્ન જે છે એ છે કે જેની પણ જીત થાય છે તે ફ્યુચરમાં અહીંના લોકો સાથે મળે છે કે નહીં, અહીંના લોકોની માટે કામ કરે છે કે નહીં, તે જોવું રહ્યું. કેમેરા પર્સન યોગેશની સાથે નીરુ.